હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર તમે શીખશો ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 એટલે કે તેમનો પાઠ પહેલો, જેમનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. ઇતિહાસ એટલે કે હિસ્ટ્રીને જાણવાનું છે આપણે આ વિડીયોની અંદર એટલે કે આ પાઠની અંદર. આ વિડીયો ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે તો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે, પણ સાથે સાથે અત્યારની લગભગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ જીસીઆરટી તથા એનસીઆરટી નો સિલેબસ પૂછવામાં આવે છે, તો તેને પણ ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવેલો છે. તો ચોક્કસથી બધા જ લોકો માટે આ વિડીયો કામનો છે. સૌથી પહેલા તમારા બધા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચાલો કરીએ શરૂઆત. આપણે ચાલો ઇતિહાસ જાણીએ. હર એક લીટીએ લીટી શબ્દ શબ્દ ડિટેલમાં વ્યવસ્થિત રીતના સમજશું. આમાં તમે સમજી લેશો પછી ડાયરેક્ટ તમારે ક્વેશ્ચન આન્સર તેમના સોલ્વ કરવાના રહેશે, પછી વાંચવાની જરૂર પડશે નહીં. ચાલો સૌથી પહેલા તમારા 6ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક વિષય, રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. વિષય છે સામાજિક વિજ્ઞાન. એ સામાજિક વિજ્ઞાનના અલગ અલગ ભાગો પડે, જેમ કે એક છે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, બીજું છે ભૂગોળ. તો આવા અલગ અલગ વિષય પડે. ત્યારબાદ એક વિષય આવે પર્યાવરણ, બરોબર. આની અંદરના જ અલગ અલગ પેટા ટોપિક છે. તો એમાં આપણે ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી એટલે કે પહેલાનું જે બધું થઈ ગયેલું છે તેના વિશે શીખીશું. સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. સમાજ વિજ્ઞાન છે તે આપણને મનુષ્યનું જે સામાજિક વિશ્વ છે, સમાજવાળું જે વિશ્વ છે તેનાથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપણને સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ છે તે આપે છે. ઇતિહાસની વાત હજી નથી, આ પ્રસ્તાવના છે, એટલે કે સામાજિક વિજ્ઞાનની વાત કરેલી છે કે સામાજિક વિજ્ઞાન વિષય છે તે શેની માહિતી આપે છે. તો ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ, સંગઠનો વગેરેની જાણકારી આપણને આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સામાજિક વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. અત્યારનો જે સમાજનું જીવન કેવું છે એ સમાજ જીવનનો સરસ મજાનો પરિચય કરાવે છે. અને જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની એટલે કે આપણા બાપ દાદાના દાદા બરોબર કેવી રીતના જીવતા હતા, અથવા તો એની પણ આગળની પેઢી કેવી રીતના જીવતી હતી, તે માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. અને જેની મદદથી આપણે વર્તમાન કાળને વ્યવસ્થિત રીતે જાણી શકીએ છીએ. ઇતિહાસ જો વ્યવસ્થિત આપણને ખબર હોય તો વર્તમાન સમજવું ખૂબ સહેલું થાય. વર્તમાન એટલે કે અત્યારનું જે સામાજિક જીવન છે તે સમજવું ખૂબ સહેલું થાય. એટલે ઇતિહાસ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાની દ્રષ્ટિએ તો છે, પરંતુ વર્તમાન જીવન સમજવા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. દોસ્તો, તમારે બધા જ વિડીયોને લાઇનસર વ્યવસ્થિત રીતે શોધવા હોય તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. તેની અંદર અહીંયા ફ્રી કોર્સિસ નામનો એક ઓપ્શન જણાશે, બરોબર દેખાશે. તેની અંદર તમને બધા જ વિડીયો લાઇનસર મળી જશે. પછી ઓપન યુટ્યુબમાં જ થશે, પરંતુ તમારે વ્યવસ્થિત રીતે બધા જ વિડીયો ત્યાં આપણે લિંક રાખેલી છે, જેથી કરીને તમને ગોતવા સહેલા પડે. ડન છે? તો બધી જ વસ્તુ ત્યાં મળી જશે. ત્યારબાદ તમારે તમારા ધોરણનો અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ વાળા કોઈ સ્ટુડન્ટ્સ હોય, બરોબર, કોઈ દોસ્તો હોય, તો એમને કોઈ કોર્સ ખરીદવો છે તો ચોક્કસથી પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સિસ ખરીદી શકો છો, જેમાં સામાજિક વિજ્ઞાન તથા અન્ય વિષયોના કોર્સ ખૂબ સસ્તા ભાવના એટલે કે 299 રૂપિયામાં વર્ષની આજુબાજુ આ ભાવ ચેન્જ થતો હોય, તમે જોઈ લેજો લેટેસ્ટ પ્રાઇસ, બરોબર, મળી જશે તમને આટલા સસ્તા ભાવમાં. તો ચોક્કસથી પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચાલો, શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? આપણે ભૂતકાળ એટલે કે પહેલાનો કાળ, બરોબર, તેના વગર આપણે શું વર્તમાનને વ્યવસ્થિત સમજી શકીએ? તો કે ના દોસ્તો, વ્યવસ્થિત સમજી ન શકીએ. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? અગ્નિ, આગ શોધાણી નથી, બરોબર, એનો ઉપયોગ કરવાનું ચાલુ નતું કર્યું, તો ત્યારે જીવન કેવું હતું? અગ્નિનો ઉપયોગ આપણા સામાજિક જીવનમાં ખૂબ થાય. જેમ કે આપણે ખોરાક ખાય તો ખોરાકને રાંધીને ખાય, પકવેલો ખોરાક ખાય.
અને આ પકવેલા ખોરાકમાં આગ, અગ્નિ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, બરોબર છે ને? તો એની પહેલા જો આગની શરૂઆત નહોતી થઈ તો લોકો કેવી રીતના ખોરાક પકવતા, શું ખોરાકમાં ખાતા? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતા હશે? પેલા એક સમય એવું હશે ને કે જ્યારે ખેતીવાડીની પણ શોધ નહોતી થઈ, એટલે કે લોકો કોઈ વસ્તુ ઉગાડી અને ખાતા નહોતા, બરોબર? જ્યાં તૈયાર ક્યાંક ઉગેલી હોય ત્યાંથી લઈને ખાય, બરોબર? તો ત્યારનું જીવન કેવું હશે એની કલ્પના કરો. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. આવા અલગ અલગ પાસા, અલગ અલગ પરિસ્થિતિ છે, તેમની સરસ મજાની જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જુદા જ જીવનની સફર કરાવે છે, એક અલગ જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક, પોશાક વિશે માહિતી આપે છે. કે પહેલાના સમયમાં રીતિ રિવાજ અલગ હતા, પહેરવેશ અલગ હતા. આપણા દાદા જુઓ એ કેવા કપડાં પહેરે, અત્યારની યંગ જનરેશન કરતા એનો પહેરવેશ એટલે કે એને પહેરેલા કપડાં કંઈક અલગ જ છે, બરોબર? પહેરવેશ અલગ હતો, ત્યારના ખોરાક અલગ હતા. ત્યારે કોઈ પીઝા અને પાણીપુરી નહોતી જોઈ. પાણીપુરી તો ચાલો ઘણા સમયથી આપણે ગુજરાતમાં ચાલે, પીઝા નહોતા જોયા, બરોબર? તો પીઝા અહીંયા કદાચ હશે દુનિયામાં, તો આપણે ભારતમાં નહોતા પહોંચ્યા હજી. તો ત્યારનો ખોરાક કેવો હશે? જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિરહતા હોય એટલે કે ફરતા હોય. તમે વિચાર તો કરો ત્યારની ભાષા કેવી હશે? અત્યારે ગામડામાં તમે જાઓ તો ગામડાના કોઈ વૃદ્ધ વ્યક્તિની ભાષા સાંભળો તો એ પહેલાની ભાષા થઈ ગઈ ને, એના જમાનાની ભાષા અત્યારે બોલતા હોય તો અલગ જ, અત્યારની ભાષા કરતા અલગ જ હશે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ? શું કામ પહેલાના સમાજનું અધ્યયન કરવું જોઈએ? એવો વિચાર તમને આવતો હશે તો ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલ નથી, પરંતુ એ વર્તમાન કાળની વ્યવસ્થાની એક કડી છે. તમે ભૂતકાળ વ્યવસ્થિત સમજશો તો જ તમે વર્તમાન વ્યવસ્થિત સમજી શકશો. તમે કહેશો સાહેબ આટલી વસ્તુ તમારે કેટલીક વાર કહેવાની? તો દોસ્તો આપણે આખી એનસીઈઆરટીની લીટીએ લીટી, શબ્દ શબ્દ સમજીએ છીએ. એનસીઈઆરટીમાં જેટલી ડિટેલ આપી છે એ બધી ડિટેલ આપણે વાંચવાના છીએ, એ બધી જ ડિટેલ હું તમને સમજાવવાનો છું. લીટીએ લીટી સમજાવી છે એટલે કોઈ વસ્તુ બાકી નથી રાખવી, એટલે રિપીટ અમુક વસ્તુ થાય તો પણ તમારે સાંભળી લેવાની. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી અને ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે, એટલે કે આપણને તે બધી માહિતી મળે છે. ચાલો હવે સ્ટાર્ટ કરી દઈએ આપણે ઇતિહાસની હિસ્ટ્રીને કેવી રીતના સમજવી, હિસ્ટ્રી કોને કહેવાય, ઇતિહાસ કોને કહેવાય? તો સૌથી પહેલા આ ઇતિહાસ છે તે જાણવાના સાધનો એટલે કે સ્ત્રોત ક્યાં? આપણે ઇતિહાસને કયા સાધનોની મદદથી, કયા હેતુની મદદ, હેતુ તો ખબર છે, પરંતુ કયા સાધનોની મદદથી, કેવી રીતે, કઈ પદ્ધતિથી આપણે જાણી શકીએ છીએ? ઓકે, ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું, ચિંતન નામનો વ્યક્તિ, અને છાપામાં સમાચારમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. અને તે ભાઈને આશ્ચર્ય થયું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે? તો ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું. તો ખબર કેવી રીતે પડી કે 4000 વર્ષ જેટલું જૂનું શહેર છે? બરોબર, અત્યારે તમે સાલ જોવો તો 2026-27 ચાલે છે માની લ્યો. તો આપણી જે સાલવારી છે, સાલવારી એટલે કે જે સાલ, આપણો જે વર્ષ છે તે 2026-27 વર્ષ પહેલાથી છે, બરોબર? તો 4000 વર્ષ પહેલા તો કોઈ એવો આંકડો નહીં હોય, તો એને કેવી રીતના ખબર પડી કે 4000 વર્ષ જૂનું છે? એને કોણ અને કેવી રીતે બાંધ્યું હશે? હવે જે શહેર મળ્યું છે એને કોને બાંધ્યું હશે, કેવી રીતે બાંધ્યું હશે? તો અહીંયા શહેર બાંધવા માટે કેવી કેવી સામગ્રીનો ઉપયોગ થયો હશે? ત્યારના લોકોના ઘર કેવા હશે, ત્યારના કપડાં કેવા હશે, ત્યારથી મળી આવ્યું હશે, ત્યારનો ખોરાક કેવો હશે, એનો કોઈક નમૂના મળી આવ્યા હોય, ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે, અને આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા ઘણા બધા સાધનો, ઘણા અલગ અલગ સાધનો છે
કેવા સાધનો? તો કે સૌથી પહેલું સાધન આવી જાય તાડપત્ર અને ભોજપત્ર. પત્ર એટલે શું? આ તાડપત્ર અને ભોજપત્ર આધારે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા બધા ક્વેશ્ચન અત્યાર સુધીમાં પૂછાયેલા છે. એટલે આનો શબ્દે શબ્દ, લીટીએ લીટી વ્યવસ્થિત તમારે ધ્યાન રાખવી. જોજો, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે, અત્યારે જેમ આપણે કાગળમાં લખીએ છીએ, પહેલા કાગળ નહોતા, તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, અને જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. શું કહીએ છીએ? હસ્તપ્રત. તો પહેલો પ્રશ્ન, હસ્તપ્રત એટલે શું? તો કે પહેલાના સમયમાં માનવી છે તાડપત્ર અથવા તો ભોજપત્રનો ઉપયોગ કરતા, અને આ જે પત્રો છે એને હસ્તપ્રત કહીએ છીએ. પત્રો એટલે કે આમાં પાંદડાઓ, કાગળ, બરાબર, એમાં અમુક ઝાડના પાંદડાઓનો યુઝ કરવામાં આવે, અમુકને આ ઝાડની જે વૃક્ષ ઓલો ડાળી હોય એની છાલનો, થડ હોય એની છાલનો યુઝ કરવામાં આવે. કેનો યુઝ કરવામાં આવે એ પણ જોશું, તમારે યાદ રાખવાનું છે. તાડપત્રો એટલે કે તાડ વૃક્ષના પર્ણ, પહેલી વસ્તુ. તાડપત્રો એટલે કે તાડ નામનું વૃક્ષ છે, એના પાંદડા, એના પર્ણ સુકાઈ જાય પછી એની ઉપર લખવામાં આવતું, બરાબર. તાડપત્ર એટલે કે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષ. જો ભોજપત્ર એટલે શું? તો કે હિમાલયના વિસ્તારમાં ભુર્જ નામના વૃક્ષ ઉગે, અને એ વૃક્ષની પાતળી આંતરછાલ, એના જે થડની જે એક સરસ મજાની પાતળી છાલ હોય, એ છાલ, એને કહેવામાં આવે છે ભોજપત્ર. તાડપત્ર એટલે કે તાડ વૃક્ષના પર્ણ એટલે કે પાન. ભોજપત્ર એટલે કે હિમાલયમાં ઉગેલા ભુર્જ નામના વૃક્ષ છે તેમની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. હસ્તપ્રતો એટલે કે આપણે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરીએ અને હસ્તપ્રતો કહેવાય. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, અને તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. એ કંઈક લખતા, ત્યારની લેંગ્વેજ અલગ હશે. અત્યારે ઘણી બધી ભાષાઓ એવી છે જૂની કે જેના નમૂના મળેલા છે, પરંતુ હજી સુધી આપણે તે ભાષાને સમજી શક્યા નથી. ઘણા બધા ઇતિહાસકારો હોય, જેમ વૈજ્ઞાનિકો હોય, જેમ ગણિત શાસ્ત્રીઓ હોય, તેમ ઇતિહાસકારો પણ હોય. આ ઇતિહાસકારો છે તે આના ઉપર રિસર્ચ કરતા હોય અને સતત એની અંદર કોઈક કોઈક વસ્તુ શોધખોળ કરતા હોય. તો અત્યારે પણ હજુ ઘણી બધી એવી ભાષા છે કે જે શોધાણી નથી, કે ભાઈ શું લખેલું છે તે ખબર પડેલી નથી, બરોબર. તો આવી જાણકારી મળે છે, અને આવી અનેક હસ્તપ્રતો આપણને મળેલી છે. તો તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે, કે ત્યારના યુગના જે માનવો છે તેના વિશે આપણને માહિતી મળે છે. અહીંયા તમે દોસ્તો જોઈ શકો છો, આ તાડપત્ર અને ભોજપત્રનું ચિત્ર આપણને આપેલું છે. અહીંયા અલગ જ લેંગ્વેજમાં કોઈ વસ્તુ છે, તે વસ્તુ પણ અહીંયા લખેલી તમને જણાય છે, એટલે કે દેખાય છે, બરોબર. ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ, તેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા. હજી એકવાર મેં અહીંયા ડિટેલિંગ કરી દીધું છે, જેથી કરીને એકદમ મગજમાં બેસી જાય, યાદ રહી જાય, બરોબર. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. ઘણી બધી એવી હસ્તપ્રતો મંદિર અને મઠ હોય એની અંદર સચવાયેલી છે. મઠો એટલે શું? તો કે બીજા ધર્મના મંદિરો, સમજી શકો તમે એવું. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે, બરોબર. લખાણો કઈ ભાષામાં છે? તો ઘણામાં સંસ્કૃત ભાષામાં છે, ઘણામાં પ્રાકૃત ભાષામાં છે, ઘણા તમિલ ભાષામાં લખાણો છે. અને આ ભાષાઓ તો એવી છે કે અત્યારે આપણે સમજી શકીએ છીએ, બરોબર. અને કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પરથી મળી આવ્યા છે. આપણા જે અત્યારના મહાન ગ્રંથો છે, જેમ કે મહાભારત છે, રામચરિત માનસ એટલે કે રામાયણ છે, આ શું છે? તો કે આ એક મહાકાવ્યો છે. કાવ્યના સ્વરૂપમાં લખાયેલો આખો ગ્રંથ છે. મહાકાવ્યો છે, ખૂબ મોટા કાવ્યો છે. આ કાવ્યો લખેલા ક્યાંક કેમાં હશે? કાગળ પેનમાં લખેલા હશે? શું નહીં, તો કે સૌથી પહેલા તાડપત્ર અને ભોજપત્રની ઉપર જ લખેલા હશે, કારણ કે પહેલાના સમયમાં લખાયેલા છે એટલા માટે. ડન છે. વધી આગળ, ચાલો. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે, એટલે કે એની એક જાતની ફાઇલ.
અને જેને આપણે પોથી કહીએ છીએ. તેમાં ધાર્મિક રીતિ રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી હોય, વિજ્ઞાન, શિક્ષણ ત્યારની દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે. ઘણા બધા ગ્રંથો એવા છે કે ત્યારની જે ઔષધિ, ત્યારની દવા, ત્યારનું જે મેડિકલ સાયન્સ છે તેની માહિતી આપે છે. ઘણા ગ્રંથો એવા છે કે ત્યારનું ગણિત, ત્યારનું મેથ્સ તેના વિશે માહિતી આપે છે. ઘણા બધા ગ્રંથો એવા છે કે ત્યારનું જે ભૂગોળ તેની માહિતી આપે છે. ઘણા ગ્રંથો એવા છે કે ત્યારનું જે અવકાશી શિક્ષણ એટલે કે ગ્રહો, તારાઓ, ત્યારની શું માન્યતા હતી, ત્યારે શું શોધેલું હતું તેના વિશે માહિતી આપે છે. તો આવા બધા ગ્રંથો પણ ઘણા બધા ત્યારના સમયમાં લખાણા છે. હવે દોસ્તો જોજો, એક છે અભિલેખો. આ હતું આપણે તાળપત્રો અને ભોજપત્રો વિશે આપણે વાત કરેલી હતી, બરોબર. તાળપત્ર અને ભોજપત્ર. હવે આવે છે અભિલેખો. અભિલેખો કોને કહેવામાં આવે? તો કે ઘણા બધા ત્યારના લેખન ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખેલા લેખને અભિલેખો કહેવાય. કે કાં તો ધાતુ ઉપર કોતરાયેલા હોય, કાં તો પથ્થર ઉપર કોતરાયેલા હોય. જેમ કે તમે જુનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ જોવો, બરોબર. તો એ અશોકનો શિલાલેખ એટલે કે જુનાગઢની ભવનાથ તળેટી વિસ્તારમાં એક મોટો બધો પથ્થર છે અને ત્યારની એ પથ્થર ઉપર અશોક રાજાએ કોતરાવેલી વસ્તુઓ લખેલી છે. જો અલગ જ લેંગ્વેજમાં દોસ્તો વસ્તુ લખેલી છે, તો આને કહેવાય આપણે અભિલેખો, બરોબર. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ, એટલે કે હિસ્ટ્રી તેમાંથી પણ આપણે સમજી શકીએ, તેમાંથી પણ આપણે જાણી શકીએ છીએ. અને રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવાની પ્રથા સાથે સંવાદ કરતા. અત્યારના જમાનામાં શું હોય કે ગવર્મેન્ટ છે, સરકાર છે, તેને આપણને કંઈ કહેવું હોય તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી, સમાચાર પત્રોના માધ્યમથી આપણને વસ્તુ જણાવતા હોય. પરંતુ ત્યારના સમયમાં ગામમાં એક મોટો બધો પથ્થર હોય, એ પથ્થર ઉપર કોતરાવી દે ત્યારના નિયમો હોય, અથવા તો રાજાએ કરેલા દાન ધર્મની વિગત હોય. અત્યારે કેમ આપણે ક્યાંય દાન કર્યું હોય તો આ ભાઈએ 51,000 રૂપિયાનું દાન કરેલું છે, વામજા એજ્યુકેશન તરફથી આટલા રૂપિયાનું દાન, એવું કંઈક દાન કરે વામજા એજ્યુકેશન તો લખાવે, કારણ કે એનાથી પ્રચાર થાય, બરોબર. એટલા માટે તો આવી વસ્તુ ત્યારે રાજાએ કરેલા દાનની વિગત પણ એ ગામમાં આવેલા પથ્થર ઉપર લખવામાં આવતી. અથવા તો કોઈ નિયમો હોય કે ભાઈ આ નિયમો પ્રજાએ ફરજિયાત પાડવાના છે, તો એ નિયમો પણ તેમની ઉપર લખવામાં આવતા હતા. ડન છે. ચાલો, તો દોસ્તો આ વિડીયો બનાવવા માટે મને ખૂબ જ મહેનત લાગે, બરોબર. થોડીક તમને જાણકારી માટેની વસ્તુ આપું તો સૌથી પહેલા વિડીયો બનાવવા માટે આખું સરસ મજાનું હું પોતે મારા હાથે ટાઈપિંગ કરું, હર એક શબ્દ આવા જે ચિત્રો હોય તે ચિત્રો મૂકું, બરોબર. તો પછી ત્યારબાદ વિડીયો બનાવું, ત્યારબાદ એડિટ કરું, ત્યારબાદ તમારા સમક્ષ રજૂ કરું. તો આટલી બધી મહેનત લાગે છે, તો તમારે એક લાઈક કરતા નાનકડીક જ મહેનત થવાની છે. ચોક્કસથી વિડીયોને લાઈક કરો. આ વિડીયોની અંદર કોમેન્ટ બંધ હશે. શું કામ? તો કે આ વિડીયો ધોરણ 6 ના વિદ્યાર્થીઓ પણ જોવાના છે, એટલે મેડ ફોર કિડ્સમાં આ વિડીયો રાખેલો છે, યુટ્યુબનો નિયમ છે. એટલા માટે આ વિડીયોમાં યુટ્યુબ તરફથી જ કોમેન્ટ ઓટોમેટિક બંધ કરવામાં આવે છે. તમારે કોઈ પણ વામજા એજ્યુકેશનનું કામ હોય, કોઈ પણ સલાહ સૂચન દેવી હોય, કોઈ પણ કોર્સ રિલેટેડ તમારે માહિતી જોતી હોય, તો આપણા ફોન નંબર છે 94 1 95 3 77 44. ઉપર તમારે WhatsApp માંથી કોન્ટેક્ટ કરવાનો છે, ફોન કરવાનો નથી, WhatsApp દ્વારા કોન્ટેક્ટ કરી લેવાનો છે. ચાલો આગળ જોઈએ. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપવા અભિલેખો પર અંકિત કરાવી કે ભાઈ ત્યારની જે માહિતીઓ છે, ત્યારના રાજ્ય વિશેની માહિતી, ત્યારના વિજય એટલે કે કોઈ જગ્યા જીતેલી હોય કોઈ રાજાએ, બરોબર. તો એની માહિતી કોતરાવતા, લખાવતા, ત્યારના ધર્મની માહિતી લખાવતા હતા, બરોબર. આવી માહિતી અભિલેખો પર અંકિત કરાવતા એટલે કે લખાવતા. અને આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. જેમ કે અત્યારે જુનાગઢમાં આવેલો અશોક શિલાલેખ છે, તમે અહીંયા આકૃતિ ચિત્રમાં જોઈ શકો છો.
તો આ જે અશોક શિલાલેખ છે હજી સુધી સચવાયેલો છે, હજી સુધી એના લખાણો વિઝિબલ છે, આપણે જોઈ શકીએ છીએ. હું જુનાગઢનો રહેવાસી છું, મેં ઘણી વખત અશોક શિલાલેખ જોયેલો છે. તો મને ખ્યાલ છે કે આની અંદર હર એક લખાણો અહીંયા લખેલા છે એ આપણે ત્યાં રૂબરૂ જાય તો દેખાય છે. એમનો વિડીયો પણ તમે YouTube માંથી શોધી શકો છો, જોઈ શકો છો, ફોટા પણ વ્યવસ્થિત જોઈ શકો છો તમે, બરોબર. પણ તે લખાણો છે ને તે આપણે અત્યારે સમજી શકતા નથી, સમજાય એવા લખાણો નથી. તમને ખબર કે કંઈક લખેલું છે પણ આપણને સમજાતા નથી એવા લખાણો છે. શિલાલેખ પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. જો શિલાલેખ કોને કહેવાય કે પથ્થર ઉપર કોતરી અને લખાયેલો કોઈ લેખ હોય તેને શિલાલેખ કહેવાય. અને આ શિલાલેખ અશોક રાજાએ બનાવેલો હતો એટલે અશોકનો શિલાલેખ કહેવામાં આવે છે, બરોબર. અત્યારે ત્યાં જોવા માટેની થોડીક નોમિનલ ટિકિટ પણ હોય, 10-20 રૂપિયા. ઓકે, ત્યારબાદ આવે તામ્રપત્રો. નામ ઉપરથી જ ખ્યાલ આવે કે તાંબાના કોઈ વાસણ ઉપર લખાયેલી વિગતો એને કહેવાય તામ્રપત્રો, બરોબર. તો તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર. તાંબાના પતરા ઉપર લખવામાં આવતું. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવી છે. તાંબાના પતરા હોય તેના પર કોતરાવેલી છે. અને ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. આપણા ગુજરાતમાં, દેશમાં આખા કે દુનિયામાં ન જોવું, ખાલી ગુજરાતમાં જ પણ ઘણી મોટી માત્રામાં આ તામ્રપત્રો મળી આવેલા છે. જેમાંથી રાજાના નામ, તેમના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. ત્યારે આપણને રાજાઓના નામ ઈ તામ્રપત્ર પર મળે, બરોબર. ત્યારબાદ એમાં ધર્મ ખબર પડે કે ભાઈ ધાર્મિક વસ્તુઓનો, નિશાનીઓનો યુઝ કરેલો હોય એટલા માટે. ત્યારનું વહીવટી તંત્ર કેવું હોય તેની આપણને માહિતી મળે, ઘણા ચિત્રો મળે એવા, બરોબર. એને કરેલા દાન ધર્મની વિગત ઉપર ખબર પડે કે આ રાજાએ આ જગ્યાએ દાન કરેલું હતું, તો જે જગ્યાએ દાન કરેલું હોય એ જગ્યા પણ તે સમયમાં હશે, બરોબર. એવી બધી માહિતી આપણને મળે. અને આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ક્યાં આવેલું છે તો કે ઉત્તર ગુજરાતમાં આવેલું છે, બરોબર. ત્યારબાદ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ ખાતે જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા. કોબા એટલે કે ગાંધીનગરમાં સચવાયેલા છે. તો આટલી જગ્યાએ આ પત્રો છે, તામ્રપત્રો સાચવવામાં આવેલા છે, બરોબર. જગ્યા પણ કહી દીધી, જગ્યા તમારે યાદ પણ રાખવાની. પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ જગ્યાએ તામ્રપત્ર સચવાયેલા નથી, બરોબર. તો આમાંથી 3 નામ હોય, બાકી એક નામનો અલગ હોય, બરોબર. તો ત્યાં સચવાયેલા નથી, એવું તમે ટીક કરી શકો. ત્યારબાદ દોસ્તો સિક્કાઓ. ત્યારનું જે ચલણ, અત્યારે આપણે રૂપિયા ચાલે છે ઇન્ડિયામાં, તો રૂપિયા, એવી રીતના ત્યારના સિક્કાઓ હતા, ચલણ હતું. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. અત્યારના સમયમાં ઘણા લોકો પાસે અમુક જૂના સિક્કા હોય, અંગ્રેજો વખતના સિક્કા હોય, બરોબર. તેમના વિડીયો પણ તમને મળી જાય. અને સિક્કા પર રાજાનું નામ હોય, તેનું ધર્મ હોય, સંસ્કૃતિ, તથા સિક્કા ઉપર સમય પણ હોય, બરોબર. સમય વગેરેની માહિતી પણ આપણને મળે. અત્યારના સિક્કા હોય તો સિક્કા ઉપર એ સાલ લખેલી હોય, તમને ખ્યાલ હોય તો, એટલે કે સમય લખેલો હોય. ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. જુઓ, 5મી સદીના પંચમાર્ક સિક્કા મળેલા છે. 5મી સદી એટલે શું થાય? એક સદી એટલે 100 વર્ષ, બરાબર. એવી રીતના 5મી સદી એટલે કે 500 વર્ષની આજુબાજુના સિક્કાઓ મળી આવ્યા છે. એટલે કે અત્યારે ઈસવીસન માની લ્યો કે 2026 ચાલે છે, અથવા તો તમે 27માં જોતા હો તો 27 ચાલે છે. તો એવી રીતના જ્યારે ઈસવીસન 500 હશે, બરોબર, ત્યારના સિક્કાઓ છે, એ સિક્કાઓને પંચમાર્ક સિક્કાઓ કહેવાય. હવે આને પંચમાર્ક સિક્કાઓ જ શું કામ કહેવાય, બરોબર, એની પણ એક હિસ્ટ્રી છે, એ પણ જાણવી જોઈએ, એ પણ અગત્યની છે, એક્ઝામ લક્ષી છે. તો આ સિક્કા સૌથી જૂના માનવામાં આવે છે. અને આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબા સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપણને આપે છે. અહીંયા સિક્કાના ચિત્ર તમે જોઈ શકો છો. આ ત્યારના સિક્કાના ચિત્રો છે, બરોબર.
હવે વાત કરીએ પંચમાર્ક એટલે શું. હમણાં મેં તમને વાત કરી કે પંચમાર્ક શું કામ કહેવાય એ જાણવું સમજવું ખૂબ જરૂરી છે. તો પંચમાર્ક શું કામ? પંચમાર્ક નામ એટલે શું? તો કે ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા ને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તો એક ધાતુના સરખા ટુકડા હોય, એક એનો બીબુ હોય, બીબુમાં વચ્ચે ટુકડો મૂકી અને એને દબાવવામાં આવે, જોરથી પ્રેસ કરવામાં આવે અને પ્રેસ કરવામાં આવે એટલે આ રીતની જે ભાત હોય, જેની જે ડિઝાઇન હોય, તે ડિઝાઇન સિક્કા ઉપર ઉપસી આવે, બરોબર. અને આ ટાઈપના જે સિક્કા છે તેને પંચમાર્ક સિક્કાઓ કહેવામાં આવે છે. ડન છે. આટલી સહેલી વસ્તુ છે. ચાલો જોઈએ આગળ. હવે દોસ્તો એક નવો ટોપિક આનો આવે છે. એ છે ઇતિહાસના અભ્યાસીઓ. આ લોકો એવા હોય કે જે ઇતિહાસનો સતત અભ્યાસ કરતા હોય, એમાં પ્રયોગો કરતા હોય, ઇતિહાસના સાયન્ટિસ્ટ તમે ગણી શકો કે જેની શોધખોળ કરતા હોય, બરોબર. એને કહેવાય ઇતિહાસના અભ્યાસીઓ. એનું બીજું નામ છે પુરાતત્વ શાસ્ત્રીઓ. હવે તમે ગમે ત્યારે પુરાતત્વ શાસ્ત્રીઓ નામ સાંભળો એટલે ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી જાણવા વાળા જે વૈજ્ઞાનિકો કે જેમાં સતત પ્રયોગો કરતા હોય એમ સમજવાનું તમારે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ, બરોબર, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. ઘણા પ્રવાસીઓ એવા હોય કે જે અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરતા હોય, પછી તે પોતાની બુક છે તેની અંદર જે તે જગ્યાએ જ્યાં પ્રવાસ કરેલો હોય તેમની સરસ મજાની માહિતી લખે. અને આવી જૂની બુક ક્યાંયથી આપણને મળી આવે તો એ બુક છે તેમાંથી પણ આપણને જે તે જગ્યાની વિગતો મળે, બરોબર. તો આવા ઘણા બધા પ્રવાસીઓ પણ હતા. તો તમને પ્રશ્ન થાય કે સર ત્યારના જમાનામાં પ્રવાસ લોકો શેમાં કરતા? તો કે બોટમાં ને એમાં કરતા, બરોબર. જોવો જોઈએ, માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહે છે, તેની ગવર્મેન્ટમાં પણ એક શાખા હોય આર્કિયોલોજિસ્ટની, બરોબર, એક વિભાગ હોય ટૂંકમાં એની ઓફિસમાં, અને જે ગવર્મેન્ટ છે તે જ અલગ અલગ જગ્યાએ પ્રયોગ કરાવતા હોય, તે સંશોધન કરી અને માહિતી આપણને આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરે. એક શબ્દ કોમ્પિટિટિવ એક્ઝામને વાળા વિદ્યાર્થીઓ, જે સ્ટુડન્ટ, જે દોસ્તો છે તેમને ખબર હશે, પણ છઠ્ઠા વાળાને નહીં ખબર હોય. ઉત્ખનન એટલે શું? તો કે દોસ્તો ઉત્ખનન એટલે કે ખોદકામ કરવું. પણ પાવડો ને કોદાળી લઈને મન પડે એમ ખોદકામ કરવું નહીં. ધીરે ધીરે ત્યારે જૂની વસ્તુ જે કંઈ જમીનમાં મળી આવતી હોય તેને નુકસાન ન પહોંચે એ રીતે સાવ ધીરું 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 ખોદકામ કરવામાં આવે. ધીરે ધીરે એટલે કે પીછીથી આમ અલગ અલગ ધૂળ સાફ કરતા હોય, ધીમે ધીમે નાના નાના એના સાધનો હોય તેનાથી એકદમ ઝીણવટભર્યું ખોદકામ કરતા હોય, બરોબર. કરી અને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે શોધી અને તેનો અભ્યાસ કરી તે સમયના માનવીઓની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. તમે સીઆઈડી જોતા હોય ને, તેમાં કોઈ હાડકા મળે તો એના ઉપર પ્રયોગ કરે, અને પ્રયોગ કરે તો ખબર પડી જાય કે કેટલા જૂના હાડકા છે, બરોબર. તો આવી રીતના ત્યારે કોઈ માનવીના અથવા તો કોઈ પણ પશુ પ્રાણીના હાડકા મળે તો એના ઉપર પ્રયોગ કરીને જાણી શકાય કે તે કેટલા વર્ષ જૂના હાડકા છે. ને એના ઉપરથી ખબર પડે કે ત્યારની જે સંસ્કૃતિ, જે સભ્યતા, જે શહેર હતું તે કેટલા વર્ષ જૂનું શહેર છે, બરોબર. કોઈ ખોરાકના કણ મળે તો એના ઉપર એ પ્રયોગ દ્વારા જાણી શકાય કે આ ખોરાકનો કણ કેટલા વર્ષ જૂનો છે. અને પ્રાચીન ભારતથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. હવે માની લો કે કોઈ એક નગર મળ્યું આપણને, મને ને તમને, આપણે શોધવા ગયા અને કોઈ એક સરસ મજાનું નગર મળ્યું. આપણે બધાએ ભેગા થઈને એનું ઉત્ખનન કર્યું, એટલે કે એનું ઝીણવટભર્યું ખોદકામ કર્યું, અને આપણને ત્યાંથી એક તો ચોખાનો કણ મળ્યો, બાજરીનો કણ મળ્યો, ડાંગરનો કણ મળ્યો, પણ ક્યાંય ઘઉંનો કણ મળ્યો નહીં. તો આપણે શું સમજવાનું કે ત્યારના લોકો ચોખા, ડાંગર અને બાજરીનો ખોરાક લેતા હશે, એટલે કે તે વસ્તુ ખાતા હશે, એ જગ્યાએ ચોખા, ડાંગર ને બાજરી પ્રચલિત હશે. સાચું કે નહીં? બસ એ રીતના બધા અલગ અલગ પ્રયોગો થતા હોય. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈ ને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. પ્રવાસીઓ બીજા દેશોમાં જાય અને ત્યાંના જીવનનું લખાણ કરે, નોંધ કરે, અને આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે. એને પ્રવાસનું જે વર્ણન કર્યું હોય
એટલે કે જે લખાણ કરેલું હોય એ લખાણવાળી પુસ્તકો અત્યારે પણ સચવાયેલી હોય અને એ પુસ્તકોમાંથી આપણને માહિતી મળે. તેમાં જો એવા અમુક પ્રવાસીઓના નામ આપણે જોઈ લઈએ કે મેંગેસ્તનીસ, પ્લિની, પાહિયાન, યુએન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આ અલગ અલગ મુસાફરો છે. આવું નામ શું કામ? તો કે બીજી કન્ટ્રીના, બીજા દેશના છે એટલે એનું નામ ત્યાં મુજબનું છે એટલે અલગ છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. જો પુરાતત્વ શાસ્ત્રી અને ઇતિહાસકારો કે જે સંશોધનો કરતા હોય તેમના સંશોધનોથી જ આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં એક સિંધુ નદીના કિનારે આખું બધું એક મોટું બધું શહેર મળી આવેલું છે. બરોબર. પાંગરેલી એક મહાન સભ્યતાના આપણને દર્શન થાય છે અને જેને જ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ. અને આ રિલેટેડ તમારે એક મૂવી જોવું હોય તો એક મોહેન્જો-દડો નામનું એક મૂવી છે. તે મૂવી તમે ચોક્કસથી જોઈ શકો. એક પ્રશ્ન મને અત્યારે યાદ આવે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા પ્રવાસી નથી, બરોબર, પહેલાના સમયના? મેંગેસ્નીસ, પ્લિની, યુએન સ્વાંગ કે શિવમ વામજા સાહેબ? તો ચોક્કસ શિવમ વામજા સાહેબ. બરોબર. એટલે આ રીતના પ્રશ્નો પૂછે એટલે નામ યાદ રાખજો. કહેવાનો મુદ્દો બીજું કોઈ મુદ્દો નથી. બરોબર. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. 450 વર્ષ પહેલાના ઘણા બધા શહેરો અસ્તિત્વમાં આવ્યા અને એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો અને તે પણ આપણે જાણી શકાય છે કે ઘણા બધા 2500 વર્ષ જૂના હતા, ઘણા બધા એનાથી પણ પહેલાના હતા એટલે કે 450 વર્ષ જૂના શહેરો હતા. આ બધા સાધનોથી તે સમયના માનવ જીવનના રીતિ રિવાજો છે તે આપણે જાણી શકાય છે. બરોબર. ખોરાક, પોશાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે કે ત્યારના ખેતીના સાધનોનો કોઈ નમૂનો આપણને મળે, ત્યારના પહેરવેશનો કોઈ ટુકડો મળે, અને એમાં જોઈ કે આમાં ફૂલની ડિઝાઇન છે. ઓહો, ત્યારે ફૂલની પણ ડિઝાઇન કરતા એટલે કે ત્યારના કપડા હતા તેમાં ડિઝાઇન પણ કરવામાં આવતી. કાપડ છે તે કાપડ શેનું બનેલું છે, બરોબર. તો આવી બધી વસ્તુની આપણને માહિતી મળે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી અને તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની પણ આપણને માહિતી આપી. બરોબર. અને ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે કે ભૂતકાળની શોધખોળ કરનારા, ભૂતકાળ વિશે વધુ જાણનારા મહત્વના વિદ્વાનો છે. કોણ? તો કે ઇતિહાસકારો. અને તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે એટલે કે અલગ અલગ જૂથમાં વહેંચે છે, તેમનું વર્ગીકરણ કરે છે, સંશોધન એના ઉપર કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી છે તે એકત્રિત કરે છે એટલે કે માહિતી ભેગી કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. એટલે યોગ્ય રીતે એમાંથી વિગતો છે તે લખે છે. બરોબર. એટલે કે વિગતો રજૂ કરે છે, વિગતો શોધે છે એટલે કે તેમનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. જે ભૂતકાળ છે તે ભૂતકાળનું જીવન આપણી સમક્ષ રજૂ કરે છે, આપણને બતાવે છે, આપણી સામે જીવંત કરે છે. હવે દોસ્તો એક ટોપિક આવે છે, એ ટોપિકનું નામ છે ભૂમિનું નામ. ભૂમિ એટલે કે જમીન અને જમીનનું નામ. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. ટૂંકમાં આ જે ટોપિક છે ને, આ ટોપિક આપણા દેશ, આપણી જમીન, આપણી ભૂમિનું નામ કેવી રીતના પડ્યું, ઇન્ડિયા, ભારત આપણે કહીએ તેના વિશેની માહિતી આપે છે. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, એક છે ઇન્ડિયા અને બીજું છે ભારત. તો તમને કહેતા હશો કે ઇંગ્લિશમાં ઇન્ડિયા લખીએ, ગુજરાતીમાં ભારત લખીએ, હિન્દીમાં ભારત લખીએ, બરોબર. પરંતુ ખરેખર અલગ અલગ બે નામો છે. ઇન્ડિયા શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. ઇન્ડસ એટલે શું? તો કે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે.
સિંધુ એટલે કે ઇન્ડસ, બરોબર. સિંધુ કોનું નામ છે? સિંધુ નદીનું નામ છે, બરોબર. એ પ્રદેશ છે એક સિંધુ ખીણની સંસ્કૃતિ, એક સિંધ નામનો પ્રદેશ છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. જો પ્રાચીન એટલે પહેલાના, ઈરાન અને ગ્રીસના લોકો હતા, બરોબર, એ સિંધુ નદીથી પરિચિત હતા, તો કે સિંધુ નદીને જાણતા હતા, ઓળખતા હતા. એ સિંધુ નદી ફરવા આવતા, ફરવા એટલે કે ત્યાંના જે પ્રવાસીઓ એ આવતા હતા, બરોબર. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા અને ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. જો ખાસ યાદ રાખજો, આડા શબ્દો ન થાય, તમારી નોટમાં પણ લખજો. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા, ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. ઈરાની હિન્ડોસ, ગ્રીસ ઇન્ડસ, બરોબર, કહેતા હતા. અને તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. જે પૂર્વ કિનારો હતા તેને ઇન્ડિયા નામે ઓળખતા હતા. આ સિંધુ નદી છે એને ઇન્ડસ કહેતા, અને ઇન્ડસ ઉપરથી ઇન્ડિયા નામ પડેલું છે. હિન્ડોસ અને ઇન્ડસ બે એક સરખા જેવા નામ છે, અને એના ઉપરથી આ ઇન્ડિયા નામ પડેલું છે. અને આ ઇન્ડિયા એના આખા દેશને, આખા પ્રદેશને ઇન્ડિયા કહેતા. અને ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ઋગ્વેદ આપણો જે પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ, યાદ રાખજો, ભારત નામ છે એ કયા ગ્રંથમાંથી જોવા મળે છે? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ કે અથર્વવેદમાંથી? તો ભૂલાય નહીં, ઋગ્વેદમાંથી ભારત એવું નામ આપણને મળે છે. શેમાંથી? ઋગ્વેદમાંથી. ફરી પાછું, શેમાંથી? ઋગ્વેદમાંથી. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય, બરોબર, એવો ક્વેશ્ચન છે. એટલે જેની અંદર ભારત વર્ષ એવું લખેલું છે, એટલે કે ભારત નામ ત્યાંથી આપણને મળે છે. ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. જો ભરત નામનો, ભારત નહીં, સોરી, ભરત નામનો એક મનુષ્યનો સમૂહ હતો. આ સમૂહ છે એ ઉત્તર પશ્ચિમ ભારત સાઈડ આવી અને ત્યાં વસેલો હતો, અને તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે, બરોબર. અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાંથી મળે છે. એટલે કે સંસ્કૃતની આરંભિક એટલે કે શરૂઆતની કૃતિ હતી, કૃતિ એટલે કે ગ્રંથ હતો, અને તેમાંથી આપણને નામ જોવા મળે છે ભારત. ડન છે. આખા યુટ્યુબ જગતમાં આટલું ડિટેલમાં સામાજિક વિજ્ઞાન જીસીઆરટી, એનસીઆરટી તથા ધોરણ 6 નું તમને કોઈએ નહીં ભણાવેલું હોય. અને બધા જ ચેપ્ટરના વિડીયો માટેનું પ્લેલિસ્ટ પણ સરસ મજાનું તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ડન છે. ચાલો હવે દોસ્તો ખૂબ અગત્યનો ટોપિક આવે, એનું નામ છે સાલવારી. તો સાલવારીનું કન્ફ્યુઝન હું તમને કહું, પછી તેમનું સોલ્યુશન પણ કહું. માની લ્યો કે અત્યારે 2026-27 વર્ષ ચાલે છે, એટલે કે 26 વર્ષ ચાલે છે. આજથી 2026 વર્ષ પહેલા શરૂઆત થઈ હશે, તો ત્યારે 1 નંબર હશે, પછી 2 નંબરનું વર્ષ, પછી 3 નંબરનું વર્ષ, પછી 4 નંબરનું વર્ષ, પછી 5 નંબરનું, એવી રીતના અત્યારે 2026 નંબરનું વર્ષ ચાલે છે. પરંતુ આ 1 નંબર પહેલા શું દુનિયા નહોતી? હતી. લોકો નહોતા? શું હતા લોકો? બરોબર. ત્યારે પણ સમાજ જીવન હતું. તો ત્યારના પહેલાના વર્ષોનું આંકડો આપણે તો શું આપીએ? -1, -2, -3 ને 0 ને એવો તો નથી અપાતો. તો શું આપવામાં આવે આંકડો? એના વિશેની માહિતી આપણે જોઈએ, અને સાલવારી આપણે જોઈએ. સાલવારીથી ખબર પડે કે કેટલા વર્ષ જૂની વાત કરવામાં આવે છે. તો ઇતિહાસમાં સમયનું ખૂબ મહત્વ છે. ઇતિહાસ સમય વગર સમજી ન શકાય. કેટલા વર્ષ પહેલાની વાત થાય છે, કયા સાલની વાત થાય છે, ના વગર ઇતિહાસ ખબર ન પડે. અને ઘટનાઓ સમય સ્થાનની સાથે જ લખી શકાય. કોઈ ઘટના હોય ક્યારે ઘટી હતી, તો એ સમય અને સ્થાન તો લખવું જ પડે. ક્યારે અને ક્યાં ઘટી હતી લખવું જ પડે. અને આપણે સમયને તારીખ, માસ, વર્ષ સાથે સાંકળી અને સમજીએ છીએ. અત્યારે આપણે જ્યાં સમજવું હોય તો આ તારીખ, આ સમય, બરોબર, અને આ સાલ છે, એના સાથે આપણે સમજીએ છીએ. આપણી બર્થ ડેટ છે, તો આપણે બર્થ ડેટ નો સમય આપણે કેવી રીતના જાણીએ? તારીખ, સાલ, સમય. બોલો, તારીખ, બરોબર, મહિનો, સાલ, અને ત્યારબાદ એકદમ ડિટેલમાં આપણે જોતું હોય તો સમય પણ યાદ રાખીએ સેકન્ડ સાથેનો. જેમ કે 20 જુલાઈ 2018, તો આ દિવસે શુક્રવાર હતો. તો આપણી પાસે તારીખ છે, મહિનો છે, વર્ષ છે, વાર છે, બરોબર. અને આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. બીજી વસ્તુ કહું, મેં અહીંયા હમણાં સાલ લખી હતી 2025, 1, 2, 3, 4 એમ આપણે જોયું હતું.
તો આ ટાઈપની સાલની શરૂઆત ક્યારે થઈ? તો કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તે વર્ષથી આની શરૂઆત થઈ. એટલે કે જે વર્ષે ઈસુ ખ્રિસ્તજીનો જન્મ થયો ઈ વર્ષ એટલે કે વર્ષ નંબર 1. બરાબર. એમ અત્યારે આગળ જતા જતા વર્ષ 2026 આવેલું છે. ડન છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવ્યો છે. કાળ ગણના, કાળ એટલે કે સમય, ગણના એટલે કે સમયને ગણવો, સમયની ગણતરી સાથે જોડવામાં આવેલો છે. અને આપણે ઈસવીસન એમ કહીએ તો અંગ્રેજીમાં એડી એનો ડોમિની લખાય છે. જો ઇંગ્લિશમાં ઈસવીસનને એડી લખાય અને એડી નું મિનિંગ થાય એનો ડોમિની. ઇંગ્લિશ નામ છે એનો ડોમિની. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થઈ ગયો છે એના પછીના વર્ષો. એટલે કે આપણે ઈસવીસન 1, 2, 3 એમ હાઈલા જાવ એવી રીતના વર્ષો જે હોય આ વર્ષો. બરોબર. અને આ વર્ષે આપણે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયેલો છે. હવે એની પહેલાના વર્ષો હોય એને કેવી રીતના લખાય? તો પહેલા એના પછીના જ જોઈએ કે દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એટલે કે ઈસુ ખ્રિસ્તને 2000 વર્ષ પૂરા થયા છે. એનો બર્થડે મનાવવામાં આવતો હોય તો 2000મો બર્થડે હોય એમનો. એવી રીતના 2000ની સાલમાં વાત કરીએ તો એ જ રીતે ઈસવીસન પૂર્વ, જો એની પહેલાના જે વર્ષ, જો આ બધાય વર્ષને આપણે ઈસવીસન લખીએ એને ઇંગ્લિશમાં એડી કહેવાય. એડી એટલે કે એનો ડોમિની કહેવાય. એની પહેલાના જે વર્ષ છે એને ઈસવીસન પૂર્વ લખાય. શું લખાય? ઈસવીસન પૂર્વ. એટલે કે જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ એની પહેલાના વર્ષ, જ્યારે ઈસવીસન નતું શોધાણું એ બધા વર્ષ. બરોબર. ઈસવીસનની શરૂઆત થઈ એ પહેલાના વર્ષને આપણે ઈસવીસન પૂર્વ કહેવાય. અને ઈસવીસન પૂર્વને ઇંગ્લિશમાં બીસી કહેવાય. બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ. બરોબર. બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસવીસનની શરૂઆત થઈ એની પહેલાના વર્ષ. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષ. જો ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્ત હોય એમાંથી ક્રિસ્ટ. બરાબર. બિફોર એટલે કે જન્મ પહેલાના વર્ષો એમ. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વ 2000 એટલે કે આ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાના 2000 એટલે કે અત્યારે 2026 અને એની પહેલાના 2000 વર્ષ. એટલે કે 2026માં આની ગણતરી કરીએ તો કેટલા વર્ષ પહેલાની વાત થઈ? તો કે અહીંયાથી આ 2026 વધતા આ 2000 એટલે કે 4026 વર્ષ પહેલાની વાત છે એમ તમારે સમજવા. બરોબર. એટલે કે ઈસવીસન પહેલાના 2000 વર્ષ. ઈસવીસનની શરૂઆત થઈ એની પહેલાના 2000 વર્ષ. તો એની એક સરસ મજાનું અહીંયા મેપ જેવું, આપણે મેપ એટલે કે ગ્રાફ જેવું કરેલું છે કે અહીંયા સૌથી પહેલું એટલે કે 0 નામનું વર્ષ છે. 0 સમય છે. 0 સમય એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. જો અહીંયા ઈસુ ખ્રિસ્ત આપણે રાખ્યા છે એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તે ઈસુ ખ્રિસ્તનો જન્મ થઈ ગયો. બરોબર. એના પછીના વર્ષ એટલે કે 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી, 5મી સદી. બરાબર. એટલે કે ઈસવીસન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 2026 એવી રીતના. અને એને કહેવામાં આવે છે એડી એટલે કે એનો ડોમિની. ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું છે. બરોબર. એની પહેલાના એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાના વર્ષ એને કહેવાય ઈસવીસન પૂર્વ, જેને કહેવાય બીસી ઇંગ્લિશમાં. બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ કહેવામાં આવે છે. બરોબર. તો એની પહેલાના વર્ષ એટલે એની પહેલાના વર્ષ વિશે માહિતી લખવી તો ઈસવીસન પૂર્વ 2000 વર્ષ એવી રીતના આપણે લખતા હોઈએ છીએ. ચાલો. ઘણીવાર સાલવારીમાં એડી એટલે કે એનો ડોમિનીની બદલે સીઈ અને બીસી ને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. એડી ની જગ્યાએ સીઈ લખે. બરોબર. અને બીસી ની જગ્યાએ બીસીઈ એવું પણ લખવામાં આવે છે. એનો મીનિંગ શું થાય? તો કે સીઈ એટલે કે કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ. અત્યારનો જે સામાન્ય કે સાધારણ યુગ હોય. અને બીસીઈ એટલે કે બિફોર કોમન એરા એટલે કે સાધારણ યુગ પૂર્વ. સામાન્ય કે સાધારણ યુગ પહેલા એટલે કે પૂર્વ. બરોબર. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ખ્રિસ્તી ધર્મ એવો છે કે જે ઘણા બધા રાષ્ટ્રો, ઘણા બધા દેશો સાથે સંકળાયેલો છે. ઘણા બધા દેશોમાં ખ્રિસ્તી લોકો વસે છે. એટલે આપણે ભારત પણ આ જ સાલવારીનો યુઝ કરે છે. ભારતે પણ આ જ સાલવારીને સ્વીકારેલી છે. ઘણીવાર
બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. તો જો બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસવીસન પૂર્વ, એડી એટલે કે એનો ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ. જો એનો ડોમિની છે એ ગ્રીક શબ્દનો ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો વર્ષ એવો થાય કે ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનનો જ્યારે જન્મ થયો એ વર્ષથી શરૂઆત થયેલી છે. એટલે કે એવું વર્ષ કે જ્યારે ભગવાનનો જન્મ થયો, ભગવાનનું વર્ષ, અને ભગવાનના સમયનું વર્ષ એનો મિનિંગ થાય. દાખલા તરીકે એડી 2018 એટલે કે ઈસવીસન 2018, બરોબર. આ એનું સરસ મજાનું દોસ્તો ઉદાહરણ છે. તો આની સાથે સાથે દોસ્તો આપણું આ સરસ મજાનું ચેપ્ટર છે, આખું ચેપ્ટર પૂરું થાય છે. આશા રાખું છું કે આખું ચેપ્ટર એકદમ વ્યવસ્થિત મેં તમને સમજાવી દીધું છે. એક પણ જાતની આ ચેપ્ટર સમજાવવામાં મેં કચાશ રાખેલી નથી. હર એક લીટીએ લીટી, શબ્દ વ્યવસ્થિત તમને સમજાવેલો છે. તમારે જો કોર્સ ખરીદવો છે, આપણા કોર્સ બહુ ઓછી કિંમતે હોય છે, બરોબર. ઓછી કિંમતે વ્યવસ્થિત રીતનો સરસ મજાનો સૌથી સારો કોર્સ ખરીદવો હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બરોબર. ત્યાંથી કોર્સ ખરીદી શકો છો. અથવા તો યુટ્યુબના બધા જ વિડીયો લાઇન્સર શોધવા હોય તો પણ આપણી એપ્લિકેશનમાં એક ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, બરોબર. તેમાંથી તમે ચોક્કસથી જોઈ શકો છો, તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પણ બંને વસ્તુ અલગ છે હો, યુટ્યુબ અને એપ્લિકેશન. યુટ્યુબમાં પણ ઘણું સારું શીખવીએ છીએ, પણ એપ્લિકેશનમાં આનાથી પણ વધારે વસ્તુ તેમાં તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. પાછું એક સિસ્ટમેટિક રીતે હોય, એમાં કોઈ ડિસ્ટર્બન્સ નથી હોતું, બરોબર. એ રીતની વસ્તુ છે. સાથે સાથે એમાં પીડીએફ ફાઇલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ઘણા કોર્सेसમાં ક્વેશ્ચન આન્સર પ્રોવાઈડ કરવામાં આવે છે. ડાઉટ સોલ્વિંગનો ઓપ્શન ઘણા કોર્सेसમાં હોય છે. તો આ બધી વસ્તુ છે. બાળકો, તમને જો વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી તમે લાઈક કરજો. અને બાળકો બોલું છું તો કોમ્પિટિટિવ એક્ઝામ વાળા કોઈ નારાજ ન થઈ જતા, કારણ કે હું ઘણા વર્ષોથી સ્કૂલિંગ એક્ઝામ એટલે કે ધોરણ 6 થી લઈ અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને ભણાવું છું. ટેવ છે, બોલાઈ જાય, બરોબર. ને આ વિડીયો પાછા ધોરણ 6 વાળા અને તમે બધા જોવો છો. એટલે તો દોસ્તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. ગમ્યો છે તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો. તમારા ફ્રેન્ડ સાથે, તમારા ગ્રુપમાં, તમારા જે સહપાઠીઓ છે તેની સાથે તમે શેર કરો, જેથી કરીને તે પણ સરસ મજાનું કન્ટેન્ટ યુટ્યુબના માધ્યમથી જોઈ શકે, બરોબર. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, સરસ મજાની કોમેન્ટ કરો. જો કોમેન્ટ આમાં ખુલી નહીં હોય કારણ કે મેડ ફોર કિડમાં વિડીયો છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.